હેલો. તો લાસ્ટ વિડીયોમાં આપણે CSS સિલેક્ટર્સ વિશે જોયું હતું. તેમાં CSS સિલેક્ટર્સની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ યુનિવર્સલ સિલેક્ટર વિશે જોયું હતું. તેમાં હેસ્ટ્રિક હતું એટલે કે સ્ટાર હતું. સ્ટાર એટલે કે આપણે દરેક એલિમેન્ટની અંદર સ્ટાઇલ અપ્લાય કર્યું હોય તો સ્ટાર સિલેક્ટરનો યુઝ થાય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ડિસેન્ડન્ટ સિલેક્ટર એટલે કે ચાઇલ્ડ એલિમેન્ટ, મીન્સ કે પેરેન્ટની અંદર જે ચાઇલ્ડ એલિમેન્ટ હોય તેની અંદર તમારે સ્ટાઇલને અપ્લાય કરવી હોય તો તેના માટે છે ડિસેન્ડન્ટ સિલેક્ટર. ત્યારબાદ હતું સિમ્પલ એલિમેન્ટ કે જે તમારે ઓનલી કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ પર તમારે સ્ટાઇલને અપ્લાય કરવી હોય, CSS સ્ટાઇલને અપ્લાય કરવી હોય તો તેના માટે છે એલિમેન્ટ સિલેક્ટર, કે જે એલિમેન્ટ મીન્સ કે કોઈ ટેગ, કે H1 ટેગ છે, P ટેગ છે, div ટેગ છે, span ટેગ છે, B ટેગ છે, કોઈ પણ ટેગમાં તમે CSSને અપ્લાય કરી શકો છો. ત્યારબાદ હતું ક્લાસ સિલેક્ટરમાં શું હતું કે તમારે ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરવો પડે છે અને ક્લાસ એટ્રીબ્યુટમાં તમે જે બી ટેક્સ્ટ યુઝ કરો છો તે જ ટેક્સ્ટ તમારે ડોટ કરીને CSSમાં અપ્લાય કરવાની રહેશે. આપણે એક્ઝામ્પલ પર જોયું હતું ક્લાસ સિલેક્ટરની અંદર તો ડોટ આવે છે. જો તમારે ક્લાસ એટ્રીબ્યુટની અંદર તમે કોઈ પણ ટેક્સ્ટનો યુઝ કરો છો તો તમારે એની આગળ શું કમ્પલસરી ડોટનો યુઝ કરવો પડશે અને સિલેક્ટરનું નામ અને ત્યારબાદ CSSની પ્રોપર્ટીઝ. તો આવી એની સિન્ટેક્સ છે. અને તમે ફોર એક્ઝામ્પલ div ટેગની અંદર જ તે કન્ટેનર નામનો ક્લાસ હોય તેને જ તે તમારે ક્લાસ અપ્લાય કરવો હોય તો અહીંયા આગળ શું આવી જશે? div આવી જશે. તો div ટેગની અંદર તમારે ઓનલી ફોર કન્ટેનર ક્લાસ હોય તેનામાં જ તમારે CSS અપ્લાય કરવી હોય તો તેના માટે આગળ તમારે div લગાડી દેવાનું. ઓનલી કન્ટેનર લખો તો આખા પેજની અંદર જ્યાં તમારા કન્ટેનર ક્લાસ હશે, ક્લાસ એટ્રીબ્યુટની અંદર જ્યાં પણ કન્ટેનર ક્લાસ હશે ત્યાં બધે જ આ CSS અપ્લાય થશે. પરંતુ એવું જ કરવું હોય કે ફોર એક્ઝામ્પલ H3 ટેગની અંદર જે ક્લાસ આપેલો છે તે જ ક્લાસમાં CSS અપ્લાય થવી જોઈએ તો શું અહીંયા આવશે? H3. જોઈએ આપણે રન કરીને. જોયું કે H3 જ્યાં આપણે કન્ટેનર ક્લાસ તો અપ્લાય થયો પણ જ્યાં H3 નામનો ક્લાસ હશે ત્યાં જ આપણે શું કરવાનું છે? અપ્લાય કરવાનું છે. તો તેના માટે આપણે આગળ શું એડ કર્યું છે? H3 એલિમેન્ટ. તો આવી રીતે પણ તમે ક્લાસ એટ્રીબ્યુટનો યુઝ કરી શકો છો, ક્લાસ સિલેક્ટરનો યુઝ કરી શકો છો વિથ યુઝિંગ અ ક્લાસ એટ્રીબ્યુટ. ક્લાસ એટ્રીબ્યુટની અંદર તમારે સિલેક્ટરનું નામ, કન્ટેનર છે તો કન્ટેનર તમે અહીંયા કોઈ પણ ક્લાસનું નામ આપી શકો છો. એ ક્લાસનું નામ તમારે CSS અપ્લાય કરવાની રહેશે. એટલા માટે અહીંયા એ જ નામની આગળ તમારે કમ્પલસરી શું લગાવવું પડશે? ડોટ લગાવવું પડશે. ત્યારબાદ છે બીજું સિલેક્ટર છે ID સિલેક્ટર. ID સિલેક્ટર મીન્સ કે દરેક એલિમેન્ટની એક યુનિક આઈડી આપણે બનાવીએ છીએ તો એ આઈડી વાઇઝ તમારે જો CSSમાં સ્ટાઇલ અપ્લાય કરવી હોય તો તેના માટે કમ્પલસરી આઈડી એટ્રીબ્યુટની અંદર તમારે શું આપવાનું? એટ્રીબ્યુટનું નામ અને ત્યારબાદ હેશ આવશે. આગળ શું આવશે? હેશ આવશે. ક્લાસ એટ્રીબ્યુટ બનાવીએ છીએ આપણે, ક્લાસ સિલેક્ટરનો યુઝ કરીએ છીએ તો આપણે આગળ ડોટનો યુઝ કરીએ છીએ અને ID સિલેક્ટર જો બનાવીએ આપણે તો આગળ શું આવશે? હેશ આવશે. તો ID selector, like classes, we can also use the IDs to select HTML element and apply a styling to them. The only difference between the class and ID is that one ID can be assigned to only one HTML element. એટલે કે ID અને ક્લાસમાં મેઇન ડિફરન્ટ એ છે કે ID એટ્રીબ્યુટ છે એ ઓનલી વન જ હોય છે. એટલે કે P ટેગની અંદર પેરા 1 આપેલું છે તો સેમ આઈડી તમે બીજા કોઈ એલિમેન્ટની અંદર યુઝ ન કરી શકો. તો સેમ ક્લાસ પણ તમે ઓનલી એક જ ટાઈમ યુઝ કરી શકો છો. ક્લાસ એટ્રીબ્યુટમાં શું હતું કે કન્ટેનર ક્લાસ તમે દરેક એલિમેન્ટમાં યુઝ કરી શકો છો
પરંતુ આઈડી એલિમેન્ટ જે છે તેમાં ઓનલી વન જ એલિમેન્ટની અંદર તમે એને એક્સેસ કરી શકો છો, એને યુઝ કરી શકો છો. બીજા એલિમેન્ટની અંદર એટલે કે બીજા ટેગની અંદર તમે યુઝ ન કરી શકો. The example above display how we assign an ID to the paragraph element and later use the ID selector in the style sheet to select the paragraph and apply the style to it. એટલે કે જે બી આપણે પી ટેગની અંદર અપ્લાય કરીએ છીએ para1, એ para1 ને આપણે આઈડી સિલેક્ટરમાં યુઝ કરવા માટે એમાં કમ્પલસરી હેશ સાઇનનો યુઝ કરવો પડશે. ત્યારબાદ CSSની પ્રોપર્ટીઝ એટલે કે આપણે જે para1 જે છે એ આઈડી સિલેક્ટર ઓનલી વન જ એલિમેન્ટની અંદર જ એક્સેસ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ તો હું અહીંયા H4 ટેગની અંદર હું આપું અહીંયા આઈડી સિલેક્ટર્સ, ત્યારબાદ ઓવર H4 સેવ કરું ફાઇલને. રિફ્રેશ કરું. હવે આ જે H4 ટેગની અંદર જે આઈડી સિલેક્ટર્સ છે તેને મારે ક્લાસ અપ્લાય કરવો છે. ફોર એક્ઝામ્પલ એનો ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ કલર જે છે એ ચેન્જ કરવો છે. તો હવે અહીંયા શું આવશે, મારે એક આઈડી અસાઇન કર્યું છે. ફોર એક્ઝામ્પલ આઈડી ઇઝ ઇક્વલ ટુ માય આઈડી, સેવ કરી દો. હવે આ જે આઈડી સિલેક્ટર જે અહીંયા આપેલું છે સેમ આઈડી એટલે કે આ આઈડીનું જે નામ જે છે એ સેમ આઈડી તમે બીજા કોઈ પણ એલિમેન્ટમાં યુઝ ન કરી શકો. બિકોઝ કે આઈડી એટ્રીબ્યુટની અંદર જે બી વેલ્યુ હોય છે તે એકદમ યુનિક હોય છે. તો સેમ તમે આજે આઈડી સિલેક્ટર્સની અંદર જે બી ક્લાસ અપ્લાય કરો છો, તો હવે એના માટે આપણે ક્લાસ સિલેક્ટર અપ્લાય કરવા માટે આપણે અહીંયા શું કમ્પલસરી હેશ સાઇનનો યુઝ કરવો પડશે અને માય આઈડી એટલે કે આપણા સિલેક્ટરનું નામ. ત્યારબાદ જે બી તમારે CSSની પ્રોપર્ટી અપ્લાય કરવી છે, ફોર એક્ઝામ્પલ કલર ગ્રીન આપું છું, સેવ કરું. ટેક્સ્ટ લાઈન આપી દો, ફોર એક્ઝામ્પલ સેન્ટર, સેવ કરી દો. તો અહીંયા ફોર એક્ઝામ્પલ હું અહીંયા પી ટેગ આપી દઉં. H4 ટેગની અંદર આપણે માય આઈડી નામનું એક આઈડી બનાવેલી છે. હવે એ આઈડીમાં આપણે CSS અપ્લાય કરવી હોય તો તેના માટે કમ્પલસરી આપણે શું લેવું પડશે, કમ્પલસરી આપણે અહીંયા હેશ સાઇનનો યુઝ કરવો પડશે. અને અહીંયા શું આવશે, મેં કલર, તમે કોઈ પણ પ્રોપર્ટી યુઝ કરી શકો છો તમારી વેબસાઇટ પ્રમાણે. તમારે જે બી યુઝ કરવો હોય, ફોર એક્ઝામ્પલ મારે ફોન્ટ સાઇઝ વધારવી હોય, ફોન્ટ સાઇઝ હું ફોર એક્ઝામ્પલ આપી દઉં 40 પિક્સેલ, સેવ કરું. તો અહીંયા 40 પિક્સેલ CSS અપ્લાય થઈ ગઈ અને કલર છે તે ગ્રીન થઈ ગયો. હવે તમે સેમ આઈડીનો યુઝ બીજી વાર કરી શકો નહીં. સેમ આઈડી બીજા કોઈ બી એલિમેન્ટની અંદર એટલે કે આઈડી એટ્રીબ્યુટ હું અહીંયા સેમ આઈડી ઇઝ ઇક્વલ ટુ કરીને હું સેમ નામ અહીંયા યુઝ ન કરી શકું. સેમ નામ અહીંયા હું યુઝ ન કરી શકું. એટલા માટે
આ જે આઈડી આપણે બનાવીએ છીએ, આઈડીની જે સ્ટાઇલ એપ્લાય કરીએ છીએ એ ઓનલી સિંગલ એલિમેન્ટ પૂરતું જ હોય છે. અને જ્યારે ક્લાસ બનાવીએ છીએ આપણે ત્યારે મલ્ટિપલ એલિમેન્ટમાં તમે એને એક્સેસ કરી શકો છો. જેમ કે અહીંયા બંને ડિવ ટેગ છે તો બંને ડિવ ટેગની અંદર કન્ટેનર ક્લાસનો આપણે એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે સિલેક્ટ જે બી કન્ટેનર ક્લાસની અંદર જે બી આપણે સ્ટાઇલ એપ્લાય કરી છે એ ઓનલી એક સિંગલ ટાઈમ જ આપણે કન્ટેનર ક્લાસ બનાવ્યો છે અને તેની અંદર આપણે CSS એપ્લાય કરી છે અને તેને મલ્ટિપલ એલિમેન્ટ્સની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. જ્યારે આઈડી સિલેક્ટર્સની અંદર ઓનલી એક જ એલિમેન્ટની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. બીકોઝ કે આઈડી એલિમેન્ટ જે છે ઓનલી યુનિક જ હોય છે. દરેક એલિમેન્ટની અંદર આઈડી એટ્રીબ્યુટની વેલ્યુ યુનિક હોય છે. આ થયું આઈડી સિલેક્ટર્સ. ત્યારબાદ છે ગ્રુપિંગ સિલેક્ટર. ગ્રુપિંગ સિલેક્ટર ધ ગ્રુપ ધ સેમ સિલેક્ટર with a different declaration together on one line. એટલે કે એક જ લાઇનની અંદર તમે ડિફરન્ટ વેલ્યુઝને ડિફરન્ટ તમારી CSS પ્રોપર્ટીઝને એપ્લાય કરી શકો છો. તમારે H1 ટેગની અંદર કલર બ્લેક, ફરીથી પાછો H1 ટેગની અંદર ફોન્ટ વેટ બોલ્ડ, ફરીથી H1 ટેગની અંદર બેકગ્રાઉન્ડ વ્હાઇટ, આવી રીતે ન લખવું હોય તો તેના માટે ઓનલી સિમ્પલ તમે H1 ટેગ લખો અને તેની અંદર મલ્ટિપલ પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો. મલ્ટિપલ CSS પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો વિથ યુઝિંગ ધ સેમિકોલન. દરેક CSS પ્રોપર્ટીની લાસ્ટમાં તમારે શું આપવું પડશે? સેમિકોલન. ત્યારબાદ તમે બીજી મલ્ટિપલ CSS પ્રોપર્ટીઝને એપ્લાય કરી શકો છો. તેને પણ શું કહેવામાં આવે છે? ગ્રુપિંગ સિલેક્ટર. ત્યારબાદ ગ્રુપિંગ સિલેક્ટર્સની અંદર આવે છે તમારે સેમ H1 ટેગ, H2 ટેગ અને H3 ટેગને ત્રણેય ટેગને સેમ CSS પ્રોપર્ટી એપ્લાય કરવી છે. ફોર એક્ઝામ્પલ કલર છે યલો આપવો છે અથવા તો બેકગ્રાઉન્ડ કલર ગ્રીન આપવું છે અથવા તો કોઈ પણ CSSની પ્રોપર્ટી સેમ આપવી છે H1, H2 અને H3. તો તમારે ત્રણેય માટે અલગ અલગ ક્લાસ બનાવવાની જરૂર નથી. ઓનલી ફોર તમે H1 આવી રીતે લખી શકો છો વિથ યુઝિંગ કોમા સેપરેટેડ. H1, H2 અને H3 માટે તમારે શું કરવું છે? કલર યલો અપ્લાય કરવો છે. તો આવી રીતે તમે યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ગ્રુપિંગ સિલેક્ટર્સ. તો એ ગ્રુપિંગ સિલેક્ટર્સની અંદર ફોર એક્ઝામ્પલ H1, H2 અને H3 ને આપણે CSS પ્રોપર્ટી એપ્લાય કરવી છે. તો હું અહીંયા આપી દઉં H1, H2, H3 ને સેમ પ્રોપર્ટી એપ્લાય કરવી છે CSSની. તો આવી રીતે વિથ યુઝિંગ કોમા સેપરેટેડ તેને શું કહેવામાં આવે છે? ગ્રુપિંગ સિલેક્ટર. હવે તેનો કલર હું આપી દઉં યલો એન્ડ બેકગ્રાઉન્ડ કલર કોલન બ્લુ. કે જેટલા બી H1 ટેગ છે H1, H2 અને H3 ટેગ બધા H1, H2 અને H3 ટેગની અંદર આપણે CSS એપ્લાય કરી દીધી છે. સેમ CSS પ્રોપર્ટી હોય તો તમે ગ્રુપિંગ સિલેક્ટરનો યુઝ કરી શકો છો. ત્યારબાદ CSS પ્રોપર્ટીની અંદર ગ્રુપિંગ સિલેક્ટર્સની અંદર આવે છે વિથ ગ્રુપ ડિફરન્ટ સિલેક્ટર વિથ ધ સેમ ડિક્લેરેશન ઓન ધ વન લાઇન. એટલે કે એક જ લાઇનની અંદર તમે બધાની સેમ પ્રોપર્ટીઝ એપ્લાય કરી શકો છો. જેમ કે અહીંયા આપેલી છે કે આઈડી સિલેક્ટર. તમારે સેમ આઈડી મલ્ટિપલ આઈડીને તમારે સેમ CSS પ્રોપર્ટી એપ્લાય કરવી છે તો આવી રીતે તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં એક ક્લાસ બનાવેલો છે કન્ટેનર ક્લાસ. બંનેના કન્ટેનર ક્લાસ છે તો હું અહીંયા કન્ટેનર અહીંયા આપી દઉં _2 આપી દો. બરાબર. તો હવે કન્ટેનર અને કન્ટેનર 2 બંને ક્લાસને સેમ
CSS પ્રોપર્ટી આપવી હોય તો અહીંયા શું આવશે? કન્ટેનર ક્લાસની અંદર શું આવશે? કન્ટેનર અહીંયા શું આવશે? આઈડી સિલેક્ટર્સ છે અહીંયા, એટલા માટે હેશ એટલે કે મલ્ટિપલ આઈડીને તમારે સેમ CSS પ્રોપર્ટી એપ્લાય કરવી છે. ફોર એક્ઝામ્પલ આ જે આઈડી આપેલી છે અહીંયા માય આઈડી, સેમ આવી રીતે હું H5 ટેગની અંદર આપી દઉં. H5 ટેગની અંદર આઈડી આપું. આઈડી ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ my id underscore 2 અને અહીંયા હું આપી દઉં ગ્રુપિંગ સિલેક્ટર ઓવર H5. તો હવે H4 અને H5 ને મારે સેમ CSS પ્રોપર્ટી એપ્લાય કરવી છે, પરંતુ બંનેની આઈડી ડિફરન્ટ છે. તો આપણે શું આવશે? વિથ યુઝિંગ કોમા સેપરેટર માય આઈડી કોમા કરીને અહીંયા શું આપી દેવાનું? હેશ કરીને આપણી આઈડીનું નામ માય આઈડી 2. સેવ કરી દઈએ અને રન કરીએ. તો બંનેમાં સેમ CSS પ્રોપર્ટી એપ્લાય થઈ ગઈ. H3 અને H4 માં સેમ CSS પ્રોપર્ટી એપ્લાય થઈ ગઈ છે. એને શું કહેવાય છે? સિલેક્ટર્સ એટલે ગ્રુપિંગ સિલેક્ટર્સ. કે આઈડી જે છે એ યુનિક આઈડી હોય છે, તો મલ્ટિપલ આઈડીને તમે સેમ CSS પ્રોપર્ટી એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે ચાઇલ્ડ સિલેક્ટર. યુ હેવ સીન ધ ડિસેન્ડન્ટ સિલેક્ટર. There is one more type of selector which is very similar to descendant selector but have a different functionality. Consider of the following example. એટલે કે descendant selectors ની અંદર તમે જોયું હતું કે div સ્પેસ p હતું. descendant selector જોયું હતું, તેમાં શું હતું કે UL સ્પેસ li અથવા તો div સ્પેસ p. div સ્પેસ p એટલે કે div ટેગની અંદર જેટલા બી p ટેગ છે તેની અંદર ક્લાસ અપ્લાય થતો હતો. જ્યારે ચાઇલ્ડ સિલેક્ટર્સની અંદર શું હોય છે કે the rule will render all the paragraph in back if they are a direct child of body element. Other paragraph but inside other elements like a div or td would not have any different of this rule. એટલે કે બોડી ટેગની અંદર જેટલા બી p ટેગ છે તેની અંદર તમે CSS પ્રોપર્ટી એપ્લાય કરી, તેની અંદર આ ક્લાસ અપ્લાય, તેની અંદર આ CSS અપ્લાય થશે. પરંતુ કોઈ TD ટેગ છે, TR ટેગ છે, તેની અંદર જો p ટેગ હશે તો તેની અંદર કોઈ ક્લાસ અપ્લાય થશે નહીં, કોઈ CSS અપ્લાય થશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો હું અહીંયા div ટેગ લઉં છું. div ટેગની અંદર એક ઓવર div ટેગ, div ટેગની અંદર હું p ટેગની અંદર એડ કરું છું ચાઇલ્ડ સિલેક્ટર. ત્યારબાદ ઓવર p ટેગ સેવ કરી દો. હવે
ફોર એક્ઝામ્પલ હું એવું લખું કે div ટેગની અંદર જેટલા બી પી ટેગ છે તેની અંદર બેકગ્રાઉન્ડ કલર છે તે યલો થઈ જવો જોઈએ. સેવ કરું. તો div ટેગની અંદર જેટલા બી પી ટેગ જે છે તે બધાની અંદર શું થયું, આ CSS અપ્લાય થઈ ગઈ. પરંતુ હું અહીંયા જ્યાં div ટેગ પછી પી ટેગ આપેલો છે ત્યાં હું એઝ અહીંયા બી ટેગ આપી દઉં. ફરીથી અહીંયા હું એક div ટેગ આપી દઉં, ઓવર div ટેગ. સેવ કરું. જે ડિસેન્ડન્ટ સિલેક્ટર્સની અંદર આપણે અપ્લાય કરેલું છે કે div ટેગની અંદર પી ટેગ ઓલરેડી હોય તો તેની અંદર હું અહીંયા એક div ટેગ લઉં છું. div ટેગની અંદર ક્લાસ આપી દઉં. ઓવર div ટેગ. હવે આ div ટેગની અંદર h5 ટેગ આપું છું. h5 ટેગ. h5 ટેગની અંદર અહીંયા હું આપું ફોર એક્ઝામ્પલ ગ્રુપિંગ સિલેક્ટર. ગ્રુપિંગ સિલેક્ટર્સ ઓવર h5 ટેગ. સેવ કરો. અને અહીંયા હું div ટેગની અંદર મારે અહીંયા h5 ટેગ આપી દઉં. એટલે કે div ટેગની અંદર જેટલા બી h5 ટેગ હશે તેમાં CSS અપ્લાય થવી જોઈએ. તો અહીંયા થઈ ગયું. ગ્રુપિંગ સિલેક્ટરની બેકગ્રાઉન્ડ કલર યલો આવ્યું. અને હવે h5 ટેગ. તો અહીંયા એવું છે કે div ટેગની અંદર જેટલા બી h5 ટેગ હશે તેની અંદર આ CSS અપ્લાય થશે. પરંતુ હવે આ જે div ટેગ જે છે h1 ટેગ છે, પી ટેગ છે. હવે પી ટેગની અંદર પણ હું એઝ h5 ટેગ અહીંયા આપું. h5 ટેગ. ધીસ ઇઝ h5. ધેન ઓવર h5 ટેગ આપું. સેવ કરું અને રન કરું. તો અહીંયા પણ CSS અપ્લાય થઈ ગઈ છે. એટલે કે div ટેગની અંદર જેટલા બી h5 ટેગ હશે તેની અંદર CSS અપ્લાય થઈ જશે. ત્યારબાદ છે ચાઇલ્ડ સિલેક્ટર થયું. ત્યારબાદ છે CSS એલિમેન્ટ પ્લસ એલિમેન્ટ સિલેક્ટર. CSS એલિમેન્ટ પ્લસ એલિમેન્ટ સિલેક્ટર.
એટલે કે select the first p element that are placed immediately after div element. એટલે કે div એલિમેન્ટ પછીનો જે ફર્સ્ટ p ટેગ હશે તેની અંદર તમારે CSS અપ્લાય કરવી છે. ફોર એક્ઝામ્પલ, ત્યાં મલ્ટિપલ div ટેગ આપેલા છે, તો જે div ટેગ પછીનો જે પહેલો p ટેગ હશે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા p ટેગ આપી દઉં છું અને p ટેગ પછી અહીંયા હું આપી દઉં કે ધીસ ઇઝ ફર્સ્ટ p, ત્યારબાદ ઓવર p ટેગ અને ત્યારબાદ ફરીથી હું p ટેગ આપું ધીસ ઇઝ સેકન્ડ p ટેગ, ત્યારબાદ ઓવર p ટેગ આપી દઉં. સેવ કરી દો. તો જ્યાં div ટેગ મારો ઓવર થાય છે એ બધા div ટેગ, જેટલા બી div ટેગ છે, div ટેગ ઓવર થયા પછીનો જે પહેલો p ટેગ છે ત્યાં જ મારે CSS અપ્લાય કરવી છે. ફોર એક્ઝામ્પલ, આ ધીસ ઇઝ ફર્સ્ટ પેરેગ્રાફ છે, તેમાં મારે CSS અપ્લાય કરવી હોય તો હું અહીંયા શું આપી દઈશ, ટીલ સાઇન આપી દઈશ. એટલે કે div ટેગ div પ્લસ સાઇન પછીનો પહેલો p ટેગ હોય તેમાં ફોન્ટ સાઇઝ આપી, ફોન્ટ સાઇઝ ફોર એક્ઝામ્પલ હું આપું 30 પિક્સેલ અને કલર આપી દઉં હું રેડ. સેવ કરું અને રન કરું. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ p ટેગ. જે ફર્સ્ટ પેરેગ્રાફ ટેગ છે તેમાં જ CSS અપ્લાય થઈ, પરંતુ બીજો જે p ટેગ હતો તેમાં CSS અપ્લાય નથી થઈ. હવે ફોર એક્ઝામ્પલ, હું જે ફર્સ્ટ div ટેગ ઓવર થાય છે, જે આ div ટેગ ઓવર થાય છે, સિમ્પલ હું ત્યાં જ હું p ટેગ અપ્લાય કરું, p ટેગને અપ્લાય કરું ધીસ ઇઝ થર્ડ p ટેગ, દેન ઓવર p ટેગ. તો CSS અપ્લાય થર્ડ p ટેગમાં થશે, નહીં કે ફર્સ્ટ p ટેગમાં, બીકોઝ કે div ટેગની અંદર જ્યાં ફર્સ્ટ div ટેગ ઓવર થાય છે ત્યાં જ જે પહેલો p ટેગ મળશે ત્યાં જે શું થશે, CSS અપ્લાય થશે. This is third p. એટલે કે જેટલા બી div ટેગ જે છે બધા div ટેગ ઓવર થઈ જશે અને ત્યારબાદ એને જે બી જેટલા બી p ટેગ મળે છે, p ટેગમાં જે પહેલો p ટેગ હશે ત્યાં શું થશે, CSS અપ્લાય થશે. ફોર એક્ઝામ્પલ, આ જે div ટેગ છે, div ટેગ અહીંયા ઓવર થઈ જાય છે, મલ્ટિપલ div ટેગ અહીંયા અવેલેબલ છે. તો જે લાસ્ટમાં જે div ટેગ ઓવર થાય છે તેનો જે પહેલો p ટેગ હશે ત્યાં એ શું થશે, CSS અપ્લાય થશે. ફરીથી હું અહીંયા div ટેગ એક ઓપન કરું, div ટેગ ઓપન કરું અને અહીંયા ઓવર div ટેગ કરી દઉં અને એ div ટેગની અંદર હું સિમ્પલ લાસ્ટ div એડ કરી દઉં, લાસ્ટ div. તો આપણું CSS અપ્લાય ક્યાં થશે, સેકન્ડ p ટેગની અંદર. સેવ કરી દો. ધીસ ઇઝ ધ સેકન્ડ p ટેગ. CSS ની અંદર સેકન્ડ p ટેગ જે છે ત્યાં એ CSS અપ્લાય થઈ ગયું.
તો આજે આપણે CSS સિલેક્ટર્સની અંદર એલિમેન્ટ પ્લસ એલિમેન્ટ સિલેક્ટર જોયું કે જેની અંદર div ટેગ પછીનો પહેલો p ટેગ હોય તેની અંદર એ ક્લાસ અપ્લાય થશે, CSS અપ્લાય થશે. ત્યારબાદ ચાઇલ્ડ સિલેક્ટર એટલે કે પેરેન્ટ એલિમેન્ટની અંદર p ટેગ એટલે કે બોડી ટેગની અંદર જેટલા બી p ટેગ છે બધા p ટેગની અંદર CSS અપ્લાય કરવા માટે ચાઇલ્ડ સિલેક્ટર્સ છે. ગ્રુપિંગ સિલેક્ટર એટલે મલ્ટિપલ તમારે આઈડીમાં તમારે સેમ સિલેક્ટર્સ અપ્લાય કરવા હોય અને સેમ CSS અપ્લાય કરવી હોય તો તમે ગ્રુપિંગ સિલેક્ટર્સનો યુઝ કરી શકો છો. મલ્ટિપલ એલિમેન્ટમાં સેમ CSS અપ્લાય કરવી હોય તો ગ્રુપિંગ સિલેક્ટર્સનો યુઝ કરી શકો છો. ત્યારબાદ આઈડી સિલેક્ટર આપણે યુનિક જ હોય છે, દરેક એલિમેન્ટની અંદર આઈડી એટ્રીબ્યુટ સેમ જ હોય છે, તો એટલા માટે આપણે યુઝ કર્યું આઈડી સિલેક્ટર. આઈડી સિલેક્ટર કમ્પલસરી આપણે હેશ સાઇનનો યુઝ કરવો પડે છે. થેન્ક યુ.